અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા અયોધ્યા રામ રન કિડ્સ મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા અયોધ્યા રામ રન કિડ્સ મિની મેરેથોન ગોત્રી નીલાંબર સર્કલથી ગોકુળ પાર્ટી પ્લોટ સુધીના માર્ગ પર અલગ અલગ કેટેગરીમાં કિડ્સ મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અક્ષર પબ્લિક સ્કૂલના બાળકો ઉપરાંત અન્ય સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો। 6000થી વધુ બાળકોએ મિની મેરેથોનમાં ભાગ લીધો હતો। બાળકોની આ મિની મેરેથોનમાં વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલે, વોર્ડ નંબર 10ના કાઉન્સિલર ઉમંગ ભરમભટ્ટ, લીલાબેન મકવાણા, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, અક્ષર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી અમિતભાઈ, અક્ષર પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ કવિતા ચંચાણી, ઉન્નતિ દેસાઈ તમામ લોકોનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને મિની મેરેથોનની શરૂઆત કરી હતી। મહાનુભાવો દ્વારા વિજેતાને ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। દોડ પૂરી કરનાર ફિનિશરને મેડલ આપી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। દેસાઈ યુનિટી વર્લ્ડ એશિયા, થેન્ક યુ સો મચ। આજે બહુ સારું લાગ્યું અહીંયા આવીને। આમ ઘણા બધા વખતથી આપણે બાળકોને કૃષ્ણ સ્વરૂપે જોતા આવ્યા છે, આજે અહીંયા રામ સ્વરૂપે જોઈ અને ખરેખર અલગ ફિલિંગ આવે છે અને રામના આદર્શોને પણ આપણે ક્યાંક ને ક્યાંક જીવનમાં અપનાવીએ એવા એક સંદેશ સાથે અક્ષર પબ્લિક સ્કૂલે જે આ મેરેથોન આયોજન કર્યું છે તે ખરેખર ખૂબ પ્રશંસનીય છે। જય શ્રી રામ, જય હિન્દ। આજરોજ અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા અયોધ્યા રામ રન અહીંયાથી આયોજન કરવામાં આવ્યું હતું અને જે આ મેરેથોન જેવી આ રનની અંદર જે આયોજન કરવામાં આવ્યું હતું તમામ એપીએસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે ટ્રસ્ટીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જો આવી જ આ એક્ટિવિટી ને આવા જ સ્વાસ્થ્યને લઈને કાર્યક્રમો જો વિસ્તારની અંદર થતા રહેશે તો ચોક્કસપણે આવનારું ભારત ફિટ ઇન્ડિયા એટલે ફિટ ઇન્ડિયા આગળ વધતા જેવી રીતે આજના જેવી રીતે બાળકોએ પણ પ્રથમ વખત જ્યારે મેરેથોનનો લાભ લીધો છે તો તમામ અક્ષર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી અને ટીચર્સનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, જય જય શ્રી રામ। અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા અયોધ્યા રામ રનનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને 21મી તારીખે એમનું આયોજન હતું, પણ થોડા ડિલેના હિસાબથી એમને આજનું 28 તારીખે આ રનનું આયોજન કરવામાં આવ્યું। 22મીએ જ્યારે રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને નાના બાળકોમાં પણ રામ વસે અને રામની જે આસ્થા છે એ બહાર આવે એના માટે અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા બાળકોને સિનિયર સ્ટેન્ડર્ડથી લઈને 12th સ્ટેન્ડર્ડના બાળકોનું એક રનનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો તો કેટલી બધી આસ્થા, રામના ધૂનથી પણ છોકરાઓ ડાન્સ કરતા હતા અને સાથે સાથે રામની આસ્થા પણ એમનામાં દેખાતી હતી। એટલે અક્ષર પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ કવિતાબેનને ખાસ કરીને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આ એક થીમ એમના મનમાં આવ્યું એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન। આજે અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા મિની મેરેથોન રાખવામાં આવી છે અને ઘણો સારો ઇવેન્ટ રહ્યો। બધા 5-6 ગ્રુપમાં એ લોકોએ બધાને મેરેથોનમાં ભાગ લેવડાવ્યો, પેરેન્ટ્સે પણ ભાગ લીધો અને વડોદરા મેરેથોન જેમ થાય છે એમાં આટલા નાના ભૂલકાઓને કદાચ ભાગ લેવાનો મોકો નહીં મળે તેવા સંજોગોમાં હમણાં આજે આ નાના ભૂલકાઓએ ભાગ લીધો છે। એકદમ નાના તમારા કેજીના છોકરાઓ તો એ લોકોના માટે 250 મીટરની કંઈક દોડ રાખી હતી, એનાથી ઉપર 500 મીટરની, એનાથી ઉપર 1000 મીટરની, એટલે લગભગ બધાને જ મજા આવે છે। પેરેન્ટ્સ બધાને, અમને પણ ફ્લેગ ઓફ કરવામાં મજા આવી, જે રીતે બધા છોકરાઓ ભેગા થતા હતા અને એમનું સ્લોગન્સ જે સ્કૂલના બોલતા હતા, રામજીના માટે જે સ્લોગન્સ બોલતા હતા અને મહત્ત્વ તો એ છે આ રનનું કે અયોધ્યા માટે રન રાખવામાં આવી હતી। આજે વાસણા રોડ વિસ્તારમાં આવેલી અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા અયોધ્યા રામ રનનું આયોજન કરવામાં આવ્યું છે। બાળકોની દોડનું આયોજન છે। આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યામાં ભગવાન રામના નિજ મંદિરમાં એમની સ્થાપના થઈ ગઈ છે અને આખા દેશમાં આ ઉત્સવ મનાવાઈ રહ્યો છે। તો એના અનુસંધાને આજે વડોદરામાં અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા
મિની રામ રનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ રીતનું આયોજન કર્યું, જેનાથી બાળકોને સ્પોર્ટ્સ પ્રત્યે પણ રુચિ રહે અને ધર્મ પ્રત્યે પણ જાણકારી મળે અને ધાર્મિક રીતે તેઓ ભગવાન શ્રી રામના અનુયાયી તરીકે પણ એક આમાં ભાગ લઈ શકે. તો સ્કૂલના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દરેક વડોદરાવાસીઓને આજના દિવસે જય શ્રી રામ. અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા અયોધ્યા રામ રન્સ નામનું મેરેથોન યોજવામાં આવી છે. 1000થી પણ વધારે બાળકોએ આની અંદર રસ લીધો છે. ભગવાન રામ જ્યારે 500 વર્ષ પછી અયોધ્યાની અંદર પોતાના નિજ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા માન્ય નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે, ત્યારે સમગ્ર વિશ્વ, સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાત રામમય છે. ત્યારે અમારા વિસ્તારની અક્ષર પબ્લિક સ્કૂલ પણ રામમય થઈ અયોધ્યા રામ રન મેરેથોન યોજી છે. આની અંદર નાના બાળકોથી લઈને મોટા વાલીઓ સુધી દરેક લોકોએ આની અંદર ભાગ લીધો છે. હું આપના માધ્યમથી સ્કૂલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કદાચ મને એવું ધ્યાનમાં છે કે ભારતની અંદર પહેલી એવી સ્કૂલ હશે કે જેને અયોધ્યા રામ રન મેરેથોન યોજી છે. આવી નવી મેરેથોન વર્ષો વર્ષ યોજતા રહે એ જ ભગવાન એમને વિનંતી અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ ભારત માતા કી જય. જય શ્રી. આજે મારા વોર્ડ નંબર 10ના વિસ્તારમાં આવેલી એપીએસ સ્કૂલ દ્વારા યોજવામાં આવેલી આ મિની મેરેથોન રામા રન, જેને આજે 500 વર્ષ પછી આપણા અયોધ્યામાં રામજીની જે સ્થાપના થઈ છે એના અંતર્ગત શાળાએ ખૂબ સુંદર પ્રોગ્રામ આયોજન કરેલો છે અને બાળકો ખૂબ જ એનર્જીયુક્ત થઈ અને આજે મિની મેરેથોનમાં ઉત્સાહપૂર્વક સૌ બાળકોએ ભાગ લીધો છે. એ બદલ હું આ વિસ્તારમાં મારી આવેલી શાળાને ખૂબ ખૂબ अभिनंदन આપું છું. ભારત माता की जय. सर, ये अक्षर पब्लिक स्कूल बाइली है. ये हमने अयोध्या रामानंद रखी है. 22 तारीख को जो हमारा प्राण प्रतिष्ठा हुआ है अयोध्या में, उसको रिलेटेड हमने ये रखा था. बड़ौदा के सब स्कूल्स के लिए ये ओपन था. 3 साल से अबव सब साल के बच्चे और बड़े दौड़ रहे हैं इस स्कूल में और इस दौड़ में, और इसमें हमने अलग अलग किलोमीटर मीटर रखा है बच्चों के लिए उम्र के हिसाब से. आज के हमारे इवेंट में हमारे डिप्टी मेयर चिराग सर आए हुए हैं, हमारे एमएलए चैतन्य देसाई सर आए हुए हैं, श्रीरंग रायरे सर आए हुए हैं, सीमा मोइले मैडम है, लीलाबेन मकवाना है, हमारे खुद के ट्रस्टी सर अमित सर आए हुए हैं, मिसेस उन्नति देसाई जो हमारी मॉडल है, गरबा क्वीन है, वो भी आई हुई हैं. और हम लोगों ने उनके लिए यहाँ पे फ्लैग ऑफ के लिए उनको इनवाइट किया था. क्या नाम आपका मैडम? मैं कविता चंचानी, प्रिंसिपल अक्षर पब्लिक स्कूल.